નમસ્કાર. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આજના છઠ્ઠા નોરતે માં કાત્યાયનીના આશીર્વાદ સાથે આપનું સ્વાગત છે. જોઈએ ન્યૂઝ હેડલાઇન્સ. ડિજિટલ ઇન્ડિયા ક્ષેત્રે ભારતે મેળવી નવી ઊંચાઈ. આજથી 5G સેવાનો પ્રારંભ. અમદાવાદ સહિત પ્રમુખ શહેરોમાં ઇન્ટરનેટ યુગને આધુનિક સ્વરૂપ આપતા પીએમ મોદી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં 703 સહિત રાજ્યના 32,000 લાભાર્થીઓને ઘરનું ઘર અર્પણ કરતો ઉપક્રમ યોજાયો. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જૂનાગઢમાં સંબોધી જાહેર સભા. પંજાબના સીએમ ભગવંત માન પણ રહ્યા ઉપસ્થિત. સોમવારે અષ્ટમી. હોમ હવન અને શક્રાદયની સ્તુતિ સાથે માઈ સ્થાનકોમાં નવરાત્રિની થશે પૂર્ણાહુતિ. અને કાલે ગાંધી જયંતિ. ફરી એકવાર રાષ્ટ્રપિતાને યાદ કરી સ્વચ્છ જૂનાગઢની વાતો કરશે મહાનગરપાલિકા. વિગતવાર સમાચાર જોતા પહેલા લઈએ એક નાનકડો વિરામ. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आएं कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. एड्रेस जेपी एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, आरके एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़. मोबाइल नंबर 9904267381 9879022160. સોલાર રૂફટોપ યોજના શરૂ થઈ ગઈ છે. કંપની છે અહીં આપને મળશે સોલાર રૂફટોપ, સોલાર સ્ટ્રીટ લાઇટ, સોલાર પમ્પિંગ સિસ્ટમ તથા તમામ પ્રકારની સોલાર આઇટમ્સ. વીજ બિલથી છુટકારો, 3 વર્ષમાં રોકાણનું વળતર, 25 વર્ષ લાંબી કાર્યક્ષમતા અને સર્વિસમાં શાંતિનો અહેસાસ. તો આજે જ ફ્રી સાઇટ વિઝિટ માટે સંપર્ક કરો. પરસાણા સોલાર એન્ડ પરસાણા ગ્રીન એનર્જી સોલાર વોટર હીટર. મોબાઈલ 9909461399 and 6358141994.
દર્શકો, વિરામ પછીના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભારત દેશે આજે ડિજિટલ યુગમાં વધુ એક નવી ઊંચાઈ હાંસલ કરી છે અને સમગ્ર દેશમાં આજથી 5G સેવાનો પ્રારંભ થયો છે. દિલ્હીના પ્રગતિનગર મેદાન ખાતેથી આ સેવાનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઇન્ટરનેટ યુગમાં આ સેવાથી એક અદ્ભુત ક્રાંતિ આવશે. પહેલા જે 1 GB ને 2G સિસ્ટમમાં આપણે કાર્યરત હતા, આજે બહુ જ નજીકના ભવિષ્યમાં આપણે 5G સેવાથી આખા દેશને આવરી લેશું. ડિસેમ્બર 2023માં સમગ્ર દેશમાં 5G સેવા કાર્યરત થઈ જશે તેવી આશા પીએમ મોદીએ વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં મુકેશ અંબાણી, કુમાર બિરલા સહિત ટેલિકોમ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ સહિત પ્રમુખ શહેરોમાં આજથી 5G સેવાનો પ્રારંભ થયો છે, જેને કારણે ઇન્ટરનેટની સ્પીડ વધશે અને ડિજિટલ ઇન્ડિયા ક્ષેત્રે ભારતે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. साथियों, आज टेलीकॉम सेक्टर में जो क्रांति देश देख रहा है वो इस बात का सबूत है कि अगर सरकार सही नियत से काम करे तो नागरिकों की नियत बदलने में देर नहीं लगती है. 2G की नियत और 5G की नियत में यही फर्क है. देर आए दुरुस्त आए. भारत आज दुनिया के उन देशों में है जहां डेटा इतना सस्ता है. पहले 1 GB डेटा की कीमत जहां 300 रुपये के करीब होती थी, वहीं आज 1 GB डेटा का खर्च केवल 10 रुपये तक आ गया है. हमारी सरकार के इतने सारे प्रयासों से भारत में डेटा कीमत बहुत कम बनी हुई है. ये बात अलग है. 4,000 रुपया बचना कोई छोटी बात नहीं है हर महीना. लेकिन जब मैं बता रहा हूं तब आपको ध्यान में आया, क्योंकि हमने इसका हो हल्ला नहीं किया, विज्ञापन नहीं दिए, झूठे झूठे बड़े गपगोले नहीं चलाए. हमने फोकस किया कि देश के लोगों की सहूलियत बढ़े, ईज ऑफ लिविंग बढ़े. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લામાંથી સમગ્ર રાજ્યમાં 32,000 લાભાર્થીઓને ઘરનું ઘર આપીને એમનું એક સ્વપ્ન સાકાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવેલ પીએમ મોદીએ ગઈકાલે 1600 કરોડને ખર્ચે 32,000 પરિવારને ઘરનું ઘર અર્પણ કર્યું હતું. આ અંગેનો એક ઉપક્રમ જૂનાગઢ ટાઉન હોલ ખાતે પણ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો, જેમાં પીએમ મોદી દ્વારા કરવામાં આવેલ લોકાર્પણ કાર્યક્રમનું જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું. મેયર ગીતાબેન પરમાર, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના તેમજ 703થી વધુ લાભાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જૂનાગઢ જિલ્લાના 703 મળી સમગ્ર ગુજરાતમાં 32,000 પરિવારોને ઘરનું ઘર ગઈકાલે અર્પણ કરવામાં આવ્યું. તે અંગે ખુશી વ્યક્ત કરતા મેયર ગીતાબેન પરમારે જણાવ્યું કે જૂનાગઢ જિલ્લાના 703 પરિવારમાં નવરાત્રિના દિવસોમાં દિવાળી જેવો માહોલ છવાઈ ગયો છે. કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરનું ઘર હોય એવું એક સ્વપ્ન હોય છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત સરકારના પ્રયત્નોથી સાકાર થયું છે. આજે ગુજરાત સરકાર અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે કેન્દ્ર સરકાર દ્વારા આજે અંબાજી ખાતે સમગ્ર ગુજરાતમાં જે ઘરનું ઘર એટલે પોતાનું ઘરના સપના સાકાર કરવા માટે આજે લાભાર્થીઓને પોતાના ઘર દેવામાં આવેલ છે ને લગભગ 703 લોકોને આજે પોતાનું ઘર મળી રહ્યું છે. અને પ્રધાનમંત્રી દ્વારા જે આ કયો કાર્યક્રમ થઈ રહ્યો છે કે ખૂબ પ્રજા એમાં લાભ લઈ રહી છે. તો આ ઘરનું ઘર, માણસને એક સપનું હોય છે કે પોતાનું ઘરનું ઘર હોય, તો આપણા વડાપ્રધાન દ્વારા આજે
ગુજરાત સરકારમાં પણ આપણા ગુજરાતના માણસોને પોતાનું ઘરનું ઘર મળી રહી તેવો આજે કાર્યક્રમ થઈ રહ્યો છે. અને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ આ કાર્યક્રમ થઈ અને લાભાર્થીઓને લાભ આપી અને આજે પોતાના ઘરનું ઘર સપનું સાકાર થઈ રહ્યું છે. એ બદલ આજે હું પ્રધાનમંત્રી તેમજ ગુજરાત સરકારનું ખૂબ ખૂબ આભાર માનું છું. રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુના 8મા તબક્કાનો પ્રારંભ થયો છે. મહાનગરપાલિકા દ્વારા 8મા તબક્કાનો પ્રારંભ દોમડિયાવાડી ખાતે થયો હતો. એક જ જગ્યાએ રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓની કામગીરીને અલગ અલગ વિભાગોની કામગીરીથી અરજદારોને લાભ મળે તે માટે આ સેવા સેતુ પ્રકલ્પ યોજવામાં આવે છે. વિવિધ સ્ટોલની મુલાકાત લેતા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ લાભાર્થીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. તો કામગીરી કરતા તમામ કર્મચારીઓને પણ ધન્યવાદ આપતા કહ્યું કે રાજ્ય સરકારે આજે સેવા શરૂ કરી છે, જેને કારણે ખાસ કરીને શ્રમિકો અને રોજગાર લોકો કે જે લોકો રોજ ભાંગીને પણ અલગ અલગ કચેરીએ ધક્કા ખાતા હતા એમને આમાંથી રાહત મળી છે. ખાસ કરીને PGVCL બેંક અને સરકારની તમામ વિભાગની યોજનાઓ એક જ સ્થળે અલગ અલગ ટેબલ ઉપર ઉપલબ્ધ થાય તેવા પ્રયાસ બદલ રાજ્ય સરકારને પણ ડેપ્યુટી મેયર શ્રી કોટેચાએ અભિનંદન પાઠવ્યા હતા. આરોગ્યલક્ષી સેવાનો આ તકે ગિરીશભાઈ કોટેચાએ લાભ લીધો હતો. આપણે બાલ શક્તિ છે એ 6 માસથી 3 વર્ષના બાળકોને આપણે 7 પેકેટ આપવાના હોય ને જે કુપોષિત બાળકો અતિ બાળકો છે એને 10 પેકેટ આપવાના હોય. આ માતૃશક્તિ એ સગર્ભા ને ધાત્રી માતાને 4 પેકેટ આપવાના હોય. આ પૂર્ણા શક્તિ એ કિશોરીને 15 થી 18ની જતી ન જતી ને 11 થી 14ની ન જતી એને આ 4 પેકેટ આપવાના. સેવા સેતુ કાર્યક્રમ વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે ચાલુ કરવામાં આવ્યો હતો. આ સેવા સેતુનો મેઇન તોરથ એ છે કે જ્યારે માણસ પોતાનું એક રોજ મૂકીને મજૂરી કરતા હોય તો આખો દિવસ મામલતદાર ઓફિસે, કલેક્ટર ઓફિસે, કોર્પોરેશન એના કામ માટે થઈને આવતા અને એક રોજ પડતું ને સવારથી સાંજ સુધી હેરાન થતા. આ જ સરકારને, ભારતીય જનતા પાર્ટી સરકારને આ વિચાર આવે કે એક જ જગ્યાએ ટોટલ પછી ST વિભાગ હોય, PGVCL હોય, આધાર કાર્ડ હોય, મા અમૃતમ કાર્ડ હોય, આવાસ યોજનાનું કોઈ માહિતી જોતી હોય, હરેક વસ્તુ તમને એક જ જગ્યાએ હરેક ઓફિસના સ્ટાફ તરફ મળી જાય. દિલીપભાઈ SLC બેંકમાંથી આવે છે. ઉત્સાહી એટલા બધી છે કે એનો ભાવ અંદરથી ને બહાર આવે છે. આજ અમે રાજકીય માણસો કોઈ વાત કરીએ અને બોલીએ તો બરાબર છે કે અમે, પણ જ્યારે બીજી કોઈ વ્યક્તિ જૂનાગઢ માટે આટલી ઉપાધિ કરતી હોય અને PGVCLથી માંડીને SS બેંકના દિલીપભાઈ પણ એક અંદરનો એક ભાવ પ્રકટ કરતા હોય ત્યારે ખરેખર આ સરકાર તમારા દ્વારે આવીને તમારું કામ કરે છે. સેવા સેતુ આજની તારીખે 1 ઓક્ટોબર 2022ના રોજ અહીંયા જે સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવેલો છે અને ભારત સરકાર તેવી જ રીતે ગુજરાત સરકાર અને જૂનાગઢ મહાનગરપાલિકા એમના પદાધિકારીઓ જે અમારી સમક્ષ છે ત્યારે પ્રજાને હું એટલું તો કહીશ જ કે પહેલાં તમારે દરેક ઓફિસમાં જઈને જે ધક્કા થતા હતા અને તમારા કામ થતા હતા નહોતા થતા, અહીંયા તમારે એક જ ટેબલ ઉપર આવી અને તમે તમારા દરેક જાતના કામ PGVCL હોય, ST હોય, બેંક હોય, આધાર કાર્ડ હોય કે કૂપન કોઈ પણ લગતું કામ તમારું છે એ તમારું એક જ ટેબલ ઉપર એક જ સ્થળે અને ઘડીક વારમાં થઈ જાય છે. એના માટે હું આજે લીડ બેંકના FLC તરીકે આપ સૌનો અને મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે આ કન્સેપ્ટ આવ્યો છે તેમાં સર્વે પ્રજાને જે સુખ અને શાંતિથી પોતાના કામ થાય છે ને એમના માટે હું આમનું પણ સાહેબનો પણ હું આભાર માનીશ કે આ યોજના ચાલુ કરી અને પબ્લિકને જે તમે રાહત આપી છે ને એના માટે ખૂબ ખૂબ આભાર. આવતીકાલે રાષ્ટ્રપિતાની જન્મ જયંતિ છે. વધુ એક વખત મહાત્મા ગાંધીને સૂતરની આંટી પહેરાવીને દેશવાસીઓ અંજલિ અર્પણ કરશે. રાષ્ટ્રપિતા આજે પણ ટેકનોલોજીના યુગમાં ને 21મી સદીમાં વિશ્વ માનવ તરીકે પ્રસ્તુત રહ્યા છે. આપણા સૌ માટે ગર્વની બાબત છે કે મહાત્મા ગાંધી એક ગુજરાતી પુત્ર હતા ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધીની જન્મ જયંતિ આવતીકાલે દેશભરમાં ઉજવવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ ગાંધીજીની પ્રતિમા ખાતે સૂતરની આંટી પહેરાવીને વધુ એક વખત સ્વચ્છ જૂનાગઢ સ્વસ્થ જૂનાગઢનો નારો ગુંજતો કરવામાં આવશે. સરવાળે છેલ્લા કેટલાક વર્ષોથી આ સ્વચ્છતા અભિયાનની કામગીરી થાય છે, પરંતુ જૂનાગઢ વાસીઓને હજુ એનું ખાસ પરિણામ મળ્યું નથી. હજુ પણ જૂનાગઢમાં કચરાના ગંજ અને ગંદકી ઠેર ઠેર
જોવા મળે છે, ત્યારે આવતીકાલે વધુ એક વખત ગાંધી જયંતિએ સૂતરની આંટી સાથે મહાત્મા ગાંધીને યાદ કરવામાં આવશે. GDPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. વેવાય એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ આજે જૂનાગઢ આવ્યા હતા. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવત માન પણ એમની આ પ્રચાર યાત્રામાં જોડાયા હતા. બપોરે 2 કલાકને બદલે સાંજે 5 કલાકે સભા સ્થળે આવી પહોંચેલ અરવિંદ કેજરીવાલે સૌનું અભિવાદન તો ઝીલ્યું હતું, પરંતુ લગભગ 3 કલાક સુધી લોકોને અરવિંદ કેજરીવાલની રાહ જોવી પડી હતી, જેને કારણે લોકોના ચહેરા ઉપર પણ એક થાક જોવા મળતો હતો. સ્વાભાવિક છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ કેજરીવાલની આ મુલાકાત પ્રચારલક્ષી હોઈ શકે, જેને કારણે તેમણે દિલ્હીમાં કેજરીવાલ સરકારે શું કામગીરી કરી છે, શું સિદ્ધિઓ કરી છે તેની વિગતો વર્ણવીને ગુજરાતમાં પણ હવે નવા આયામ સાથે સરકાર બનશે તે માટે કોલ વ્યક્ત કર્યો હતો અને લોકોને આમ આદમી પાર્ટી તરફી મતદાન કરવા માટે હાકલ કરી હતી. પંજાબના મુખ્યમંત્રી ભગવત માન તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી સહિત આપના આગેવાનો અને કાર્યકરો આ જાહેર સભામાં જોડાયા હતા. में उल्टा हो रहा है. दिल्ली में प्राइवेट स्कूलों से लोग अपने बच्चों का नाम कटा कटा के सरकारी स्कूल में भर्ती करा रहे हैं. 4 लाख बच्चों ने पिछले कुछ साल में प्राइवेट स्कूल से नाम कटा के सरकारी स्कूल में भर्ती कराया है. गुजरात के सरकारी स्कूल ठीक होने चाहिए, नहीं होने चाहिए? गुजरात के भी सरकारी स्कूल इतने शानदार कर दूंगा, आपको प्राइवेट स्कूल भेजने की जरूरत नहीं पड़ेगी. सरकारी स्कूल में एडमिट कराना, सारी शिक्षा फ्री होगी. આજે છઠ્ઠું નોરતું છે. સોમવારે અષ્ટમીની ઉજવણી થશે. અલગ વિવિધ માય સ્થાનકોમાં હોમ હવન અને શક્રાદયની સ્તુતિ સાથે માતાજીના હવન થશે અને એ રીતે નોરતાની પૂર્ણાહુતિ થશે. નોરતાની ધાર્મિક રીતે પૂર્ણાહુતિ થશે, પરંતુ પ્રાચીન ગરબી અને અર્વાચીન રાસોત્સવ દશેરા સુધી ચાલશે. દરમિયાન સોમવારે જ્યારે દુર્ગાષ્ટમીની ઉજવણી થવાની છે, જેને કારણે અંબાજી મંદિરથી લઈ નાના મોટા તમામ માય મંદિરોમાં હોમ હવનની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. અંબાજી મંદિર ખાતે બપોરે 12:30 કલાકે બીડું હોમવામાં આવશે, તો વાઘેશ્વરી મંદિર ખાતે સાંજે 5 કલાકે હવનનું બીડું સંપન્ન થશે. આ ઉપરાંત અષ્ટભુજા, પદ્માવતીજી અને સરસ્વતી મંદિરમાં પણ હોમ હવન થશે. તો ઉપરકોટ પાસે આવેલ રાજલ વિજલ માતાજીના મંદિરે પણ અષ્ટમીનો હવન સાંજે 4:30 કલાકે સંપન્ન થશે, જ્યારે 5:30 કલાકે કુમારિકાઓને ભોજનનો ઉપક્રમ રાખવામાં આવ્યો છે. આમ હવે માતાજીની આરાધના ઉપાસનાના અંતિમ 2 દિવસ છે, જેને કારણે માય ભક્તોની મા પ્રત્યેની લાગણી પણ ચરમસીમાએ જોવા મળે છે. બીજી તરફ ભવનાથમાં આવેલ ભારતી આશ્રમ ખાતે પ્રથમ નોરતેથી જ અનુષ્ઠાન શરૂ થયા છે. દિવંગત ભારતી બાપુનો સંકલ્પ હતો કે ચૈત્રી નવરાત્રી અને અશ્વિન નવરાત્રીમાં અહીં અનુષ્ઠાન થાય અને વિવિધ ધાર્મિક વિધિઓ સાથે લોકો માના ગુણાનુવાદ કરે તે જરૂરી છે. ત્યારે દિવંગત ભારતી બાપુના આ સંકલ્પને વર્તમાન મહંત હરિહરાનંદ બાપુ અને મહાદેવગીરી બાપુ સહિતના સંતોએ તેમજ આશ્રમના સેવકોએ ઉફાડી લીધો છે. અનુષ્ઠાન સાથે આજે ભવનાથ ક્ષેત્રની 300થી વધુ દીકરીઓને ભોજન કરાવવાનો ઉપક્રમ પણ યોજાયો. આ તકે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ ભારતી આશ્રમના સેવક મનોજભાઈ જોબનપુત્રા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાદેવગીરી બાપુએ જણાવ્યું કે હરિહરાનંદ બાપુ અત્યારે નર્મદાના કાંઠે અનુષ્ઠાન ઉપર છે, જેને કારણે પોતે આ જવાબદારી સાથે હરિહરાનંદ બાપુને ભારતી બાપુના સંકલ્પને સાકાર કરી રહ્યા છે. તો ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પણ આશ્રમના સંતો, મહંતો અને સેવકોને અભિનંદન પાઠવ્યા હતા. ગરવા ગિરનારની ગોદમાં ભારતીય આશ્રમ મધ્યે વર્ષોથી ચૈત્રી નવરાત્રિ તથા શારદી નવરાત્રિ, આસો મહિનાની નવરાત્રિનું અનુષ્ઠાન
પૂજ્ય ભારતી બાપુ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે. પૂજ્ય ભારતી બાપુની પરંપરા પ્રમાણે અમારા ગુરુજી હરિરાન ભારતી બાપુ અને અત્યારે તેઓ નર્મદા કિનારે અનુષ્ઠાન કરી રહ્યા હોવાથી અમે મારા ગુરુભાઈ પરમેશ્વર ભારતી તથા હું મહાદેવ ભારતી અત્યારે આ શારદીય નવરાત્રિનું અનુષ્ઠાન કરી રહ્યા છે. પૂજ્ય ભારતી બાપુને એવી ભાવના હતી કે વિશ્વ કલ્યાણ અર્થે દર વર્ષમાં 2 અનુષ્ઠાન થવા જોઈએ. તે પરંપરા પ્રમાણે અમે આ શારદીય નવરાત્રિનું આજે 6ઠ્ઠા નોરતા દરમિયાન 9 દિવસ અનુષ્ઠાન તથા યજ્ઞ, કુમારિકા ભોજન, બ્રાહ્મણ ભોજન આવું અનેકવિધ રાત્રે બાળકો દ્વારા રાસ ગરબાનો કાર્યક્રમ આવા નવરાત્રિ દરમિયાન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મહામંડલેશ્વર ભારતી બાપુનું જે આશ્રમ છે, બાપુ તો દેવ થઈ ગયા છે. બાપુનું પાછળનું જે કાર્ય સંભાળે છે જે સંતો એ અદ્ભુત કાર્ય કરે છે. મોટાનું આ 6ઠ્ઠું નોરતું છે. આ લગભગ ભવનાથ વિસ્તારની 300 દીકરીઓને અહીંયા ભોજન લેવામાં આવ્યું છે. આ માતાજીનું પર્વ છે. નાની જે દીકરીઓ ખુશ થાય ને એનાથી વધારે દુનિયામાં કંઈ જોઈએ. હું પણ દર વર્ષે જૂનાગઢની 200 ગરબી અને ગામડાની 42 ગરબી એટલે ટોટલ 242 ગરબીની દીકરી 3 દિવસ ઉત્તર શનિ રવિ એટલે 13, 14 ને પૂનમ લગભગ 20,000 દીકરીઓ થાય છે. મારા મુખ્ય દર વર્ષે જણાવું છું. આનાથી મોટું કોઈ પૂર્ણ જ નથી, કારણ કે ક્યાં સ્વરૂપમાં માતાજી આવ્યા હોય ખબર ન પડે. અને આ નાની દીકરીઓ જે નિર્દોષ હોય એને જ્યારે ભોજન કરાવીએ ને ત્યારે ખરેખર આપણે અંદરથી ને ખુશી મળે. ભગવાનને પ્રાર્થના કરો કે ભારતીય આશ્રમની અંદર કાયમ માટે દરેકને ઉપયોગી થાય એવા જ કામ થાય છે અને આ બધા કામ કાયમ માટે ચાલુ રહે એવી ભવનાથ દાદાને પ્રાર્થના. મોબાઈલમાં અત્યારે વોટ્સઅપની સેવાને વોટ્સઅપની સુવિધા ખૂબ જ સામાન્ય બની ગઈ છે, પરંતુ કેટલાક લોકો વોટ્સઅપનો સદુપયોગ કરે છે ને કેટલાક ગ્રુપ બનાવીને સારી પ્રવૃત્તિ કરે છે. આવું જ એક ગ્રુપ એટલે વોટ્સઅપમાં નાગર સેતુ નામનું બનાવવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં પથરાયેલ નાગર સેતુનો જૂનાગઢના સંસ્થા દ્વારા ગઈકાલે નવરાત્રિ નિમિત્તે માતાજીના બેઠા ગરબા સ્પર્ધાની આયોજન કરવામાં આવ્યું હતું. અનંત ધર્માલય ખાતે જુનિયર અને સિનિયર એમ 2 વિભાગમાં યોજાયેલી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ભારતીબેન વૈદ્ય, રોહિણીબેન ત્રિવેદી અને ધર્મેશ નાણાવટીએ સેવા આપી હતી. નાગર સેતુ ગ્રુપના સંયોજક ભવજીતભાઈ બક્ષી, અમીબેન ત્રિવેદી તેમજ મિતેશ વસાવડાને સાથી ટીમે આ સ્પર્ધાને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. તમામ લોકોએ જણાવ્યું કે સ્પર્ધા તો માત્ર એક શબ્દો છે, ખરેખર શ્રદ્ધા સાથે લોકો માતાજીના ગુણાનુવાદ કરે તે માટે નવરાત્રિમાં આ પ્રકારના કાર્યક્રમો યોજાયા છે. બાળકોમાં પણ બેઠા ગરબા પ્રત્યે એક શ્રદ્ધા જાગે તે માટે બેઠા ગરબાની સ્પર્ધા નોરતામાં યોજવામાં આવી હોવાનું નાગર સેતુના સંયોજકે ઉમેર્યું હતું. જૂના જમાનાની અંદર જ્યારે મુસ્લિમ રાજ્ય હતા ત્યારે બહાર ગરબા ન લઈ શકતા, એટલે ઘરની અંદર રહીને માની આરાધના થાય એ દૃષ્ટિથી આ બેઠા ગરબાનું આયોજન થયું હોય એવું માનું છું. અને બીજું, નાના બાળકો તમે જોયું એમ આમાં ભાગ લે છે અને એ નાના બાળકોમાં આ બેઠા ગરબાનું પરંપરા વહન થાય એ દૃષ્ટિએ આ સ્પર્ધા અમે યોજી છે. ખરેખર આ સ્પર્ધાનું આયોજન એટલે સ્પર્ધા નથી, પણ માતાજીની ઉપાસના અને આરાધના માટેનો જ એક નમ્ર પ્રયાસ છે, જેની અંદર આપ જોઈ શકશો કે નાની બાળાઓ, નાના બાળકો, આ લોકોમાં આપણી પરંપરા જે છે એ જળવાઈ રહે આના માટે એક અમે લોકોએ સરસ એક આયોજન કરેલું છે અને ખૂબ ઉત્સાહથી જ્ઞાતિજનોએ ભાગ લીધો છે. મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોવા માટે પણ આવેલા છે. Yeah.
સમગ્ર રાજ્યમાં વસતી પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ માટે અમદાવાદ ખાતે અંધકન્યા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢને ગૌરવ મળે તેવી બાબત એ છે કે જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ અંધકન્યા છાત્રાલયની પ્રજ્ઞાચક્ષુ બહેનોની ટીમે આ સ્પર્ધામાં પ્રથમ સ્થાન હાંસલ કરીને જૂનાગઢનું ગૌરવ વધાર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે જેમને અંધ હોય છે જે લોકો, એની પાસે એક ઈશ્વરીય શક્તિ અનોખી હોય છે. જૂનાગઢની પ્રજ્ઞાચક્ષુ બહેનો પણ આવી જ કંઈક શક્તિ સાથે અમદાવાદ પહોંચી હતી અને માતૃશક્તિના આ પર્વમાં એમણે પોતાની રીતે કલ્પનાના જોરે રાસ ગરબા રમીને લોકોને દંગ કરી દીધા હતા. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા તેમજ મુકેશભાઈ મેઘનાથી અને અન્ય ટ્રસ્ટીઓએ દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા. આવો જોઈએ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ કેવો રાસ રજૂ કર્યો હતો. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં પ્રાચીન ગરબીની સાથે સાથે અર્વાચીન રાસોત્સવ દ્વારા પણ નવલા નોરતાની ઉજવણી થઈ રહી છે. જ્ઞાતિ આધારિત રાસોત્સવમાં હું છું રઘુવંશી શીર્ષક અંતર્ગત લોહાણા સમાજના લોકો માટે દાંડિયા રાસનું ભવ્ય આયોજન થયું છે. બાયપાસ ઉપર આવેલ મધુવન પાર્ટી પ્લોટ ખાતે આ આયોજન થયું છે. રસિકભાઈ પોપટ અને તેની ટીમ દ્વારા હું છું રઘુવંશી રાસોત્સવને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરવામાં આવે છે. ગઈકાલે હું છું રઘુવંશી રાસોત્સવ માણવા ગયેલા ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ તમામ ટીમને અભિનંદન પાઠવ્યા અને જ્ઞાતિ આધારિત આ પ્રકારના રાસોત્સવને આયોજનને કારણે જ્ઞાતિના યુવક યુવતીઓને ખૂબ જ સારું એવું માધ્યમ મળી રહે છે તેમ જણાવતા
તમામ લોકો જ્ઞાતિ આધારિત રાસોત્સવના આયોજનો કરી રહ્યા છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. રસિકભાઈ પોપટે જણાવ્યું કે ગઈકાલે ખાસ કરીને વૈષ્ણવપંથી શરદાચાર્યજી રાસોત્સવમાં પધાર્યા હતા અને ખેલૈયાઓને પ્રોત્સાહિત કર્યા હતા. હું છું રઘુવંશી આયોજન મધુવન પાર્ટી પ્લોટ બાયપાસ ખાતે જાગજમાળ ભર્યા માહોલમાં આગળ ધપી રહ્યું છે. રઘુવંશી સમાજમાં જ્યારે દર વર્ષે બધા સમાજ પોતપોતાની રીતે આયોજન કરતા હોય છે. નોરતામાં પોતાનો સમાજ ભેગો થાય અને બધા ખૂબ ખુશ રહી. અમારા રઘુવંશી સમાજમાં પણ દર વખતે હિરેનભાઈ કારિયા, રસિકભાઈ અને રાજુભાઈ પોપટ અને એની લગભગ 200 જણાની ટીમ આ કામમાં જોડાયેલી હોય છે. આજે જ્યારે હું આ નોરતામાં આવ્યો છું, અંદરથી એક આનંદ થાય. આપણો આખો સમાજ જ્યારે ભેગો થતો હોય, અને હું તો બધાને કહું કે બધાના જે આયોજન પોતપોતાના સમાજના કરે છે ને સારું છે. એના દીકરા દીકરીઓ પોતપોતાના સમાજના સચવાઈ જાય છે. હું ફરીને રઘુવંશી સમાજના બધા ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન આપું, કારણ કે કોરોનાના 2 વર્ષ આપણે એવા ગયા છીએ કે આપણે ક્યાંય નહોતા નીકળી શક્યા. બધા પોતપોતાની રીતે ખૂબ આનંદમાં આવી ગયા. હરેક દિવસો, હરેક તહેવારો બધાના ખૂબ સારા જાય એવી જલારામ બાપાને પ્રાર્થના. 2 વર્ષના કપરા કોરોના કાળ પછી રઘુવંશી પરિવાર મિત્ર મંડળ જુનાગઢ દ્વારા બધા અમારા મિત્રો, અમારા આયોજકે નક્કી કર્યું કે લોહાણા સમાજનું એક જોરદાર સુંદર આયોજન જુનાગઢના મધુવન પાર્ટી પ્લોટમાં થવું જોઈએ, અને આજે થઈ રહ્યું છે. આ આયોજન ફક્ત લોહાણા સમાજ માટે છે. લોહાણા સમાજની બેન દીકરીઓ સેફ, સારી જગ્યાએ, સુરક્ષિત જગ્યાએ રમી શકે એના માટે અમારા સમગ્ર રઘુવંશી પરિવાર મિત્ર મંડળના તમામ આયોજક, તમામ પ્રોજેક્ટ ટીમે એક સરસ પ્રયત્ન કર્યો છે. તો જૂનાગઢમાં સાર્વજનિક રાસોત્સવ એકમાત્ર રોયલ ગ્રુપ દ્વારા યોજવામાં આવ્યા છે. રોયલ ગ્રુપના આ રાસોત્સવ રોયલ પરિવાર માટે છે, એટલે કે માત્ર ને માત્ર કપલને જ અહીં પ્રવેશ આપવામાં આવે છે. ઝાંઝરડા ચોકડીમાં પાછળને ભાગે વિશાળ મેદાનમાં અદ્યતન સાઉન્ડ સિસ્ટમ અને લાઇટિંગની જાગજમાળ વચ્ચે રોયલ ગ્રુપના રાસોત્સવ પણ સફળતાપૂર્વક આગળ વધે છે અને રોજે રોજ અલગ અલગ મહેમાનો, પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં ખેલૈયાઓ રાત્રે 12 વાગ્યા સુધી વિવિધ સ્ટેપ્સ અને તાલ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવે છે. યુવા અગ્રણી પાર્થ કોટેચાએ પણ રોયલ ગ્રુપના સંચાલકોને અભિનંદન પાઠવતા કહ્યું કે કોરોનાના 2 વર્ષ પછી આપણે જ્યારે નવરાત્રી ઉજવી રહ્યા છે ત્યારે લોકોના પગમાં એક અનેરો થનગનાટ જોવા મળે છે. રોયલ ગ્રુપના સંચાલક ડોક્ટર મહેશ વારાએ સમગ્ર આયોજન અંગે વિગતો આપી હતી અને રોયલ ગ્રુપના આ રાસોત્સવ સળંગ 3જે વર્ષે સફળતાપૂર્વક ચાલી રહ્યા છે તેવો સૂર વ્યક્ત કર્યો હતો. છેલ્લા 2 વર્ષથી આપણે બધા જોઈ રહ્યા હતા કે જે ગુજરાતીઓ માટે થઈને ગમતો અને ખાસ પ્રિય તહેવાર એવો નવરાત્રિનું આયોજન નહોતું થઈ શકતું. આ વખતે એવું કહી શકાય કે ગુજરાતીઓના પગમાં જીવ આવ્યો છે અને રોયલ ગ્રુપ, બ્રિજેશભાઈ અમને એની આખી ટીમ, બ્રિજેશભાઈ પટેલ અને એમની આખી ટીમે ખૂબ સુંદર આયોજન કર્યું છે. તમે જોઈ શકો છો કે જૂનાગઢ આખું જાણે રોયલ ગ્રુપમાં ઉમટી પડ્યું હોય એવું એક વાતાવરણ છે. ખૂબ સરસ આયોજન થયું છે. આ 9 દિવસ માતાજીને પ્રાર્થના કરીએ કે બધાને સુખ શાંતિ આપે અને સારામાં સારી રીતે આ તહેવાર આપણે ઉજવી શકીએ એવી માને પ્રાર્થના કરું છું. અને ફરીને કહીશ કે આ 2 વર્ષ પછી ગુજરાતીઓના પગમાં પાછો જીવ આવ્યો છે, તો ખુલીને બધા લોકો જે છે એ આ નવરાત્રિનો આનંદ માણે. અને બ્રિજેશભાઈ પટેલિયા અને એમની આખી ટીમને આવું સરસ આયોજન કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. નમસ્કાર. નવલી નવરાત્રિનું
જૂનાગઢની અંદર ઉત્તમ પ્રકારનું આયોજન રોયલ ક્લબ જૂનાગઢ દ્વારા અમે લોકો કરી રહ્યા છીએ. આજે ચોથું નોરતું. અગાઉના 3 દિવસની અંદર જૂનાગઢના લગભગ તમામ લોકોએ કે જેઓ નામાંકિત જૂનાગઢના જાણીતા પ્રતિષ્ઠિત લોકો છે તે તમામ લોકોએ અત્રે ઉપસ્થિત રહી અને નવરાત્રિનો આનંદ માણ્યો. હજી બાકીના દિવસોમાં પણ જૂનાગઢના પ્રબુદ્ધ નાગરિકો અત્રે ઉપસ્થિત થાય છે અને સરસ મજાનું રોયલ ક્લબનું આ થનગનાટ 2022 દાંડિયાનું આયોજન જે છે તેને માણે છે. આ આયોજનની અંદર ઘણા બધા અધિકારીઓ, પદાધિકારીઓ, નેતાઓ અને એ સિવાય ઘણા જ બધા આગેવાનો, સામાજિક આગેવાનોએ પણ અત્રે મુલાકાત લઈ અને અમારા જે આયોજન છે એ આયોજનની પ્રશંસા કરી છે, અમારા આયોજનને બિરદાવ્યું છે. આ આયોજનની અંદર ખાસ જે અમે તકેદારી રાખી છે તે સિક્યોરિટીની અને ખાસ કરીને લોકો સોશિયલી એકબીજાને હળે મળે એવી બાબતનું ધ્યાન રાખી અને આખું આયોજન કર્યું છે. તો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા છાત્રો માટે આયોજકો દ્વારા કૃષિ યુનિવર્સિટી સભાગૃહમાં રાસોત્સવનું આયોજન થયું હતું. એક દિવસ માટે યોજાયેલ આ રાસોત્સવમાં કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિભાગના પ્રાધ્યાપક અને વડાશ્રીઓ, અલગ અલગ સંશોધન વૈજ્ઞાનિકો તેમજ ખાસ કરીને હોસ્ટેલમાં રહેતા છાત્રો વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટર સંજય ચોલેરાએ જણાવ્યું કે શહેરમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓને તો રાસ રમવા માટે બીજી કોઈ જગ્યા મળતી હોય છે, પરંતુ હોસ્ટેલમાં જે છાત્રો રહે છે એમને માટે પણ નવરાત્રિની ઉજવણી થાય તે માટે સરદાર પટેલ સભાગૃહમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું હતું. લગભગ 500થી વધુ છાત્રોએ ટ્રેડિશનલ પોશાકમાં ઉપસ્થિત રહીને અલગ અલગ સ્ટેપ સાથે રાસોત્સવ રજૂ કર્યા. ત્યારે કૃષિ વિશ્વવિદ્યાલયમાં પણ નવરાત્રિની ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી સંપન્ન થઈ હતી. માયસેલ્ફ ડૉક્ટર સંજય ચોલેરા, જીમખાના ચેરમેન, કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ. આજરોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ દ્વારા એક ભવ્ય રાસોત્સવ 2022નું આયોજન કરવામાં આવેલ છે. આ નવરાત્રિના ચોથા નોરતાને દીપાવવા માટે આ સમગ્ર કાર્યક્રમના સંયોજનમાં અમને અમારી કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના ડીન ડૉક્ટર NK કોટિયા સાહેબે ખૂબ જ સહકાર આપ્યો છે, તેમજ અન્ય ફેકલ્ટી સભ્યોએ પણ ખૂબ સહકાર આપ્યો છે. એ બદલ ધન્યવાદ. દર્શક મિત્રો, છેલ્લા સમાચાર આપણે શક્તિપીઠ અંબાજીના દર્શન સાથે જોઈને પૂર્ણ કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉત્તર ગુજરાતમાં બિરાજતા વડી અંબાઈના દર્શન કર્યા હતા. PM મોદી આ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના હોય અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરને દિવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. ડ્રોન ટેકનોલોજીથી જે દ્રશ્યો કેમેરામાં કંડારવામાં આવ્યા છે અમારા દર્શકો માટે પ્રસ્તુત કરી રહ્યા છીએ. અને આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલતા માની પૂજા અર્ચના કરી હતી. આપણે સૌ જાણીએ છીએ કે અંબાજી મંદિરમાં માતાજીની કોઈ મૂર્તિ નથી, અહીં માત્ર ને માત્ર યંત્રનું પૂજન થાય છે. ત્યારે PM મોદીએ શાસ્ત્રોક્ત વિધિથી યંત્રનું પૂજા કર્યું હતું અને ત્યારબાદ જગદંબાની આરતીમાં ભાગ લઈને વિશ્વ કલ્યાણ માટે, ગુજરાતની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. PM મોદીના આ અંબાજી માતાના દર્શન અને આરતીનું સમગ્ર રાજ્યના ધાર્મિક સ્થળ ઉપર જીવન પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. PM મોદી પણ ખૂબ જ ભાવુક રીતે નોરતાની ઉજવણીમાં ધન્ય બન્યા હતા. આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન મોદી પણ નોરતાની ખૂબ જ આકરી તપશ્ચર્યા સાથે માત્ર પ્રવાહી ઉપર ઉપવાસ કરે છે. ત્યારે તેમણે ગઈકાલે અંબાજી શક્તિપીઠ ખાતે આરતી અને પૂજામાં ભાગ લીધો હતો.
દર્શક મિત્રો, નવરાત્રી સબબ આવતીકાલે રવિવારની રજા રહેશે. ગાંધી જયંતિના સમાચાર તેમજ નવરાત્રીના અહેવાલ સાથે ફરી મળીશું સોમવારે રાત્રે. વિદાય લેતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડિજિટલ ઇન્ડિયા ક્ષેત્રે ભારતે મેળવી નવી ઊંચાઈ. આજથી 5G સેવાનો પ્રારંભ. અમદાવાદ સહિત પ્રમુખ શહેરોમાં ઇન્ટરનેટ યુગને આધુનિક સ્વરૂપ આપતા પીએમ મોદી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લામાં 703 સહિત રાજ્યના 32,000 લાભાર્થીઓને ઘરનું ઘર અર્પણ કરતો ઉપક્રમ યોજાયો. આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલે જૂનાગઢમાં સંબોધી જાહેર સભા. પંજાબના સીએમ ભગવંત માન પણ રહ્યા ઉપસ્થિત. સોમવારે અષ્ટમી. હોમ હવન અને શક્રાદયની સ્તુતિ સાથે માઈ સ્થાનકોમાં નવરાત્રિની થશે પૂર્ણાહુતિ. અને કાલે ગાંધી જયંતિ. ફરી એકવાર રાષ્ટ્રપિતાને યાદ કરી સ્વચ્છ જૂનાગઢની વાતો કરશે મહાનગરપાલિકા. તો આ સાથે મને રજા આપશો. ફરી મળીશું સોમવારે. નમસ્કાર.